બારડોલી નગર રંગોત્સવમાં રંગાયું. બારડોલી નગર ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી. એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. વર્ષ દરમિયાન સેવા આપનાર ફાયર વિભાગ તેમજ તબીબીઓએ પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરી. તબીબો દ્વારા ધૂળેટી પર્વમાં કલરના ઇન્ફેક્શનથી કઈ રીતે બચી શકાય તેના સૂચનો કરી સૌને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી. હું ડોક્ટર જિગ્નેશ ડોડિયા, જનરલ સર્જન, આરસી હોસ્પિટલ અને તમામ મારા સ્ટાફ તથા હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવી ડોડિયા એઝ અ પીડિયાટ્રિશિયન. આજના શુભ દિવસે અમારા હોસ્પિટલ તરફથી અને ડોક્ટર તરફથી તમામને હેપી ધૂળેટી, હેપી હોલી. હોસ્પિટલ પ્રસંગે તથા હોસ્પિટલ તરફથી આ દિવસ માટે અમે કહેવા માંગીએ છીએ કે બધા એક ઓર્ગેનિક હોળીનો આનંદ માણો, કલરથી સાચવો અને સારી રીતે ધૂળેટી રમવી જે રીતે અમે રમીને ઉજવણી કરીએ છીએ તેવી સૌ ઉજવણી કરે અને બધા સેફ રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ. હમણાં જે રીતે ચામડીના રોગો ઘણા સંદર્ભોમાં વધી રહ્યા છે તે સંદર્ભે અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમુક જે કેમિકલ વાળા કલરો છે એનાથી બને તેટલા સુરક્ષિત રહો. હોળીની ઉજવણી પછી તમે બરાબર રીતે હાથની, માથાની, કાનના, ગળાની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરો જેથી કરીને ચામડી પર કલર ચોંટેલો ના રહે અને બને ત્યાં સુધી આપણી કુદરતી માટીનો ઉપયોગ કરવાનો રાખો જેથી કરીને ચામડીના રોગોથી દૂર રહી શકીએ આપણે. થેન્ક યુ. હેપી હોલી. હેપી હોલી. પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી.